સગના દીકરા હું કરશું? બાપા મને પ્રેમમાં દગો મળ્યો. તને હું એમ હતું 15,000 પગાર મળશે. પણ દીકરા હું થયું ઈ તો કે ખાલી તું. બાપા ઈ ના કહેવાય. અરે ના કહેવાય કઈ નહીં, તારો ભાઈબંધ સમજીને મને કે તું. તો કાંઈ વાંધો નહીં, મગના સાંભળ. એટલે હું બોલશો તું? મગના હું નિહાળે જાતો ને ત્યાં મને એક છોકરી હારે પ્રેમ થઈ ગયો. હે તો પછી શું થયું? હું નિશાળે જેવા કપડાં પહેરીને જાતો ને એવા સેમ જ કપડાં પહેરીને ઈ આવતી. પણ તારો બાપ ઈ નિહાળનો યુનિફોર્મ હોય. તો મગના હું જેથી ફ્રી ડ્રેસ પહેરીને જાતો તેથી એ ફ્રી ડ્રેસ પહેરીને આવતી. હવે તારો બાપ તેથી બુધવાર હોય અને તેથી ફ્રી ડ્રેસ પહેરીને જ જવાનું હોય. તો જેથી હું રજા રાખતો તેથી એ રજા કેમ રાખતી? હવે તારો બાપ તેથી રવિવારની રજા હોય એલા. જો મગના ઈ મને પ્રેમ નથી કરતી તો એને મને વહેલું ના કહી દેવાય. હવે મગ્ન નથી હું, અને હું તારો બાપ છું. સાનુ મુનિનો નીચે ઉતરી ગયા. મને ખબર છે કે તારે ભણવા નથી જવું ને, એટલે ત્યાં બધે ફેન ફતું રાઈ રહ્યા. એને એક જ ધોકા ભેગો સીતો પાડ નાખી. ધ્યાન રાખજે. અરે બાપા હું તો મજાક કરતો હતો. આ બધું કાંઈ આ દાડો ઓલો નકલી આ તૂટી જાય એમ કે છે. આ હું